સ્વચ્છતા સર્વેક્ષણમાં વધ્યું ગુજરાતનું ગૌરવ. સુરતને મળ્યો દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ. સુરત અને ઇન્દોરને મળ્યો સંયુક્ત એવોર્ડ. મહારાષ્ટ્રને સ્વચ્છ રાજ્યની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક તો મધ્યપ્રદેશને મળ્યો બીજો ક્રમાંક. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓના આમંત્રણના અસ્વીકાર બાદ ગુજરાત કોંગ્રેસમાં જોવા મળ્યા વિરોધના સૂર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવી અસંમતિ, તો ભાજપે કહ્યું કોંગ્રેસની સનાતન વિરોધી માનસિકતા થઈ છતી. અમદાવાદથી અયોધ્યાની સીધી વિમાન સેવા થઈ શરૂ. ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણના વેશ ધરીને આવ્યા મુસાફર. તો અમદાવાદ, સુરત, ભાવનગર અને ઇન્દોરથી પણ શરૂ થશે આસ્થા એક્સપ્રેસ. મંત્રી દર્શનાબેન જરદોશે કરી જાહેરાત. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ અંગે યોજાયો સેમિનાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાતને સેમિકન્ડક્ટર ફ્યુચર રેડી બનાવવા મોદી સરકાર છે કટિબદ્ધ. તો માઇક્રોન ટેકનોલોજીના સીઈઓનું નિવેદન, ગુજરાત થકી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે બની રહ્યું છે આત્મનિર્ભર. ગુજરાતને ઈવી ટેકનોલોજીનું હબ બનાવવા માટે ખુલી રહ્યા છે નવા દ્વાર. સાણંદમાં સુઝુકી ઈવી વ્હીકલના ઉત્પાદન માટે કરશે મોટા પ્રમાણમાં રોકાણ. તો ઈવી માટેની બેટરીના ઉત્પાદન માટે ટાટાએ કરી જાહેરાત. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગિફ્ટ સિટીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન. હવે વિશ્વના તમામ દેશો વિકાસ માટે મૂડીરોકાણ માટે ધ્યાન કરી રહ્યા છે કેન્દ્રિત. ટેકનોલોજી અને ફાઇનાન્સને જોડીને નવનિર્મિત ગિફ્ટ સિટી ઉર્જાથી પૂર્ણ બન્યું. અમદાવાદના ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન. અમદાવાદનો ફ્લાવર શોએ 221 મીટરની લંબાઈ ધરાવતું લોંગેસ્ટ સ્ટ્રક્ચરે તોડ્યો ચીનના ફ્લાવર શોનો રેકોર્ડ. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આજથી ઠંડીમાં રાહતની શક્યતા. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાં જોવા મળશે ગાઢ ધુમ્મસની અસર. ગુજરાતના નલિયામાં તાપમાન 5.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં છોટાઉદેપુર, બોડેલીમાં કમોસમી વરસાદ.